ગતરોજ શહેરના પોશ વિસ્તારમાં સેવા સદનના દબાણ શાખાના કર્મચારીઓએ મચાવેલ આતંકથી ખુદ મેયર અને સાંસદે પણ સેવા સદનની કામગીરીની આકરી ટીકા કરી હતી અને દોષિતો સામે શિક્ષાત્મક પગલાં ભરવાની ખાતરી આપી હતી। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સેવા સદનની દબાણ શાખાની ટીમ જ્યારે દબાણ હટાવવા જાય છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જાય છે અને જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે પોલીસને આગળ ધરતી હોય છે। એનાથી ઉલટું ગતરોજ શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇલોરા પાર્કમાં સેવા સદનના કર્મચારીઓના ધૃણાસ્પદ વર્તનના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી છે। કર્મચારીઓ મહિલા સહિત સ્થાનિકોની ધોલાઈ કરી રહ્યા હોવાની ઘટનાથી ખુદ મેયર ભરત ડાંગર અને સાંસદ રંજનબેન ભટ્ટ પણ વાકેફ છે। સેવા સદનના કર્મચારીઓના વર્તનની આકરી ટીકા કરતા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી તેમણે મીડિયા સમક્ષ આપી હતી। ઘટનાના સંદર્ભમાં સ્પષ્ટપણે મ્યુનિસિપલ કમિશનરશ્રીને કહેવામાં આવ્યું છે કે સમગ્ર ઘટનાની તપાસ કરે, કોઈ પણ જગ્યા પણ કોઈને પણ માફ કરવામાં નહીં આવે, દોષિત સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે। વડોદરા કોર્પોરેશન દ્વારા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બધી જ જગ્યા પર સમગ્ર શહેરમાં રસ્તાનું વાઇડનિંગનું કામ ચાલે છે, ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કામ ચાલે છે, પણ ક્યારેય કોઈ જગ્યાએ એવી ઘટના બની નથી। લોકોને સાથે રાખીને સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા આપણે આ કામો પૂરા કર્યા છે। છેલ્લા 1 વર્ષથી આ કામગીરી ચાલે છે। એવા સમયે આવી ઘટના દુઃખદ છે। સમગ્ર ઘટનાની તપાસની સૂચના આપવામાં આવી છે અને જે કોઈ દોષી છે એને સજા પણ કરવામાં આવશે। કાલની ઘટના જે દબાણ તોડવા ગયા અને જે કંઈ ઘટના થઈ, કદાચ કોર્પોરેશનના સિક્યુરિટી દ્વારા પણ કરવામાં આવી। પૂરતી માહિતી તો મારી પાસે નથી, પણ થોડીક જાણકારી છે કે કંઈક બેનને પણ મારવામાં આવ્યા અને ક્યાંક બેને પણ દબાણની ટીમ પર ચડ્યાથી સામે પહેલાં પ્રતિભાવ બેને આપ્યો। નાગરિક છે, દબાણ કરવા જાઓ, પોતાનું ખોટું હોય તો પ્રતિભાવ આપે, પણ આપણે કોર્પોરેશનના એક કર્મચારી તરીકે અને કોર્પોરેશનની ટીમ તરીકે આપણો પોતાનો વ્યવહાર એવો હોવો જોઈએ કે લોકોને નુકસાન ન કરીને લોકો સાથે સમજાવીને કઈ રીતે સારું વડોદરાનું કામગીરી કરી શકીએ એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ। ચોક્કસ મને જાણવા મળ્યું છે કે ક્યાંક બેનને મારવામાં આવ્યું છે, ક્યાંક અમારા પત્રકાર મિત્રને પણ કેમેરાની સાથે કંઈક છેડછાડ થઈ છે ને મારવામાં આવ્યું છે। હું ઘટનાની ચોક્કસ તપાસ કરાવીશ અને આગળ શું મદદ કરી શકાય એ દિશામાં આગળ વધશું।